નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા આપાતકાલીન કામગીરી કેન્દ્ર દ્વારા જાહેર જનતા માટે લૂ હીટ વેવથી બચવા અપીલ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના ડીપીઓ ધ્રુપેન પટેલ દ્વારા જાહેર જનતાને લૂ કે હીટ વેવ સંદર્ભે કેટલીક સાવચેતીઓના પગલાં લેવા અપીલ કરાઈ છે, જેવા કે શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે પાણી, લીંબુ શરબત, છાશ, નારિયેળ પાણી વગેરેનો વધારે પડતો ઉપયોગ કરવાનો રહેશે. રંગ અને વજનમાં હળવા અને સુતરાઉ કાપડો પહેરવા માટે ઉપયોગ કરવાનો રહેશે. નોકરી અને કામના સ્થળે ઠંડા પાણીની વ્યવસ્થા રાખો. વધુ વજન ધરાવતા વૃદ્ધો, બાળકોને લૂ લાગવાની સંભાવના વધુ હોય છે. વધુ પરિશ્રમ અને સખત કામો ઠંડા પહોરમાં અથવા સાંજના સમયે કરવાનું આયોજન રાખવું હિતાવહ છે. ઘરની દિવાલોને સફેદ રંગથી રંગો. ઘાસની ગંજીઓ રાખી અને ઘરને ઠંડુ રાખી શકાય. ક્રોસ વેન્ટિલેશનથી ઘરનું તાપમાન નીચું રાખી શકાય છે. ડીપીઓ ડિઝાસ્ટર છોટાઉદેપુર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર. હાલ ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે. ગરમીની સિઝનમાં ખૂબ જ ગરમી પડવી, ગળામાં સોસ પડવો, આ બધી તકલીફોના નિવારણ માટે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે તમામ જિલ્લાઓને હીટ વેવ એક્શન પ્લાન બનાવી અને એને અનુસરવાની સૂચના આપેલ છે. સદર સૂચના અનુસાર જનજાગૃતિ માટે નાની વાતો થોડીક જે ધ્યાનમાં રાખવા જેવી છે એ હવે આપણે ચર્ચા કરીએ. તો લૂ લાગેલા વ્યક્તિની સારવાર, ધારો કે કોઈકને લૂ લાગી છે તો એની સારવાર કેવી રીતે કરવી? સારવાર કરવા માટે આપણે સૌથી પહેલાં તો એના માથાને ઠંડુ કરવાનું થાય. એટલે ભીનું કપડું અથવા એના માથા ઉપર કોન્સ્ટન્ટ પાણી રેડી અને એને ઠંડુ કરવાનું. કદાચ એવું પણ બને કે એમને ORS આપવું પડે, લીંબુનું શરબત છે, છાશ, આ બધી વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ થાય. શું ન કરવું? તો બપોરે 12 વાગ્યા પછી કામ વગર બહાર નીકળવાનું ટાળવું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.